હા, આજે આજે હું તમને એક વાર્તા સંભળાવીશ. વાર્તાનું નામ છે દીકલીના ઘેર જવા દે. તો ચાલો, લાકડીના ટેકે કોણ ચાલે છે? ડોશીમાં. તો બા એટલે કે ડોશીમાં ક્યાં જતા હશે? ચલો એને જ આપણે પૂછીએ. માજી, ઓ માજી, ક્યાં જાઓ છો? બૈલા, દીકલીના ઘેર જાઉં છું, એની ખબર કાઢવા. ભલે ભલે, જરા સાચીને જાજો. રસ્તામાં જંગલ આવેલું છે, સમજી ગયા ને? હા ભૈલા. તો ચલો, ચાલતા ગયા. ત્યાં આવ્યું જંગલ. હવે પ્રાણીઓનો અવાજ ફલાવવા માંડ્યો. અરે, આ તો વાઘનો અવાજ છે. એ ડોશી ક્યાં જાય છે? દીકલીના ઘેર. ડોશી, મને તને ખાવી છે, હું તને ખાઉં? ડોશી, દીકલીના ઘેર જવા દે, તેલ ચોળા ખાવા દે, ભાજી ભાજી ખાવા દે, પછી મજે ખાજે. સારું સારું, રાજ રસ્તો પાછી વળજે, ભૂલતો નહીં. ડોશીમાં બચી ગયા. પાછા ધીમા પગલે નાના આગળ ચાલતા ગયા. ત્યાં ઓલું આવ્યું. એ ડોશી ક્યાં જાય છે? અરે, આ તો વરુનો અવાજ છે. ડોશી, મને તને ખાવી છે, હું તને ખાઉં? દીકલીના ઘેર જવા દે, તેલ ચોળા ખાવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. સારું સારું, રાજ રસ્તો પાછી વળજે, ભૂલતી નહીં. ડોશીમાં પાછા ધીમા પગલે નાના પગલે ચાલતા ગયા. પછી ચાલતા જ ગયા. ત્યાં બીજું એક પ્રાણી આવ્યું. એ ડોશી ક્યાં જાય છે? દીકરીના ઘેર. મારે તને ખાવી છે, હું તને ખાઉં? દીકરીના ઘેર જવા દે, તેલ ચોળા ખાવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. તાજી માજી થઈને પાછી આવીશ, ભૂલતી નહીં. ડોશીમાં પાછા બચી ગયા. ચાલતા જ ગયા. ત્યાં ગામ આવી ગયું અને ડોશીનું ઘર આવી ગયું. ડોશી નસીબદાર હતી. જેમ તેમ કરીને દીકરીના ઘેર પહોંચી ગઈ. પછી દીકરીએ કહ્યું, માં, તારા માટે શું બનાવું? પછી ડોશી બોલે, બેટા, દીકરી તેલ ચોળા બના. ડોશીનો સારું ખાય છે, તો એ ડુબલી લે છે. ડોશીને તો ચિંતા બેઠી. દીકરીએ ડોશીને ચિંતાનું કારણ પૂછ્યું. ડોશીએ જંગલની આખી વાત કહી. પછી ડોશીએ કહ્યું, માં, તેને હું ભૂંભૂટિયામાં બેસાડી ધક્કો મારીશ એટલે તું ઘેર પહોંચી જઈશ. તેને વાઘ, મોઢું કે દીવડો કશું જ નહીં દેખાય. આ બોલતા ને ડોશી તો લાજી
લાજી થઈ ગઈ. ડોશીએ એક કુંબોટિયું કાઢ્યું, એમાં ડોશીને બેસાડ્યો અને દીકરીએ એક ધક્કો માર્યો. ત્યાં બંબોટિયું રસ્તા પર ફટફટાવા માંડ્યું. ત્યાં દીપડો આવ્યો. એ બંબોટિયા, ડોશીને કાંઈ જોઈ? और डोशी धीमे की आवाज बदली नाखो. इसकी डोशी इसका काम, चल बोम्बोटिया अपने गाम. इसकी डोशी इसका काम, चल बोम्बोटिया अपने गाम. પછી આ બોલતાની સાથે બોમ્બોટિયું તો ફટફટ દોડવા માંડ્યું. ત્યાં પાછળ દીપલો પણ દોડ્યો. પછી બોમ્બોટિયું દોડવા લાગ્યું. પછી ઓલું આવ્યું. એ ડોશી, એ બોમ્બોટિયા, ડોશીને કાંઈ જોઈ? डोशी फरे बोली, इसकी डोशी किसका काम, चल बोम्बोटिया अपने गाँव. इसकी डोशी किसका काम, चल बोम्बोटिया अपने गाँव. પછી આ બોલતા નહીં જાતા બોમ્બોટિયું એની પાછળ ઓલું પણ દોડ્યું. એ વાઘભાઈ વાહ. એ બોમ્બોટિયા, ડોશીને કાંઈ જોઈ? પછી डोशी फरी बोली, इसकी डोशी किसका काम, चल बोम्बोटिया अपने गाँव. इसकी डोशी किसका काम, चल बोम्बोटिया अपने गाँव. આ બોલતા નહીં તો બોમ્બોટિયું તો દોડવા લાગ્યું. અને પછી ડોશીનો ગામે આવી ગયો. ડોશીનો ઘરે આવી ગયો. ડોશી એક યુક્તિ વાપી, હાથ બહાર કાઢીને ઢોલ લીધી. ચાલો પોલું ડાળી ચાલો તો આખો જ ચોડવા લાગ્યા. ડોશી બોમ્બોટિયાનો દરવાજો ખોલી અને એના ઘરની અંદર બેસી ગઈ. નજારો તો ચાલો પાછા જંગલ તરફ દોડવા લાગ્યા.